અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખૂબ જાણીતો એવો જે ફ્લાવર શો છે એની આ વર્ષે પણ શરૂઆત કરવામાં આવી છે. તેનું ઉદ્ઘાટન ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. અમદાવાદને ટાંકીને ફરી એકવાર વાત કરવી છે. આપણે જાણીએ છીએ કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખૂબ જાણીતો એવો જે ફ્લાવર શો છે એની આ વર્ષે પણ શરૂઆત કરવામાં આવી છે. 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે 2026 તેનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. તેનું ઉદ્ઘાટન ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે તેની થીમ રાખવામાં આવી છે ભારત એક ગાથા. ભારત એક ગાથા નામની જે થીમ છે તે આધારિત આખો જે ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે તૈયાર કરવામાં આવ્યો છે. આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની બધી જ ખ્યાતનામ વસ્તુઓ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને રંગબેરંગી ફૂલો દ્વારા તેને જીવંત બનાવવામાં આવી છે. આ શોનું મુખ્ય આકર્ષણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માટે તૈયાર કરવામાં આવેલું 30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ રહેશે. અને આ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે ચાલવાનો છે અને આ મહોત્સવમાં રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ, ભારતના વિવિધ નૃત્યો, બાળકો માટેના વિશેષ ઝોન સહિત એમ ટોટલ 6 ઝોનમાં અદ્ભુત ફૂલોથી આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ અને પાર્કિંગ બંને માટેની વ્યવસ્થા પણ ખાસ ઊભી કરવામાં આવી છે. એ સાથે જ આખો જે ફ્લાવર શો છે સીએમએ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર પછી આખો જ ફ્લાવર શો છે એમણે પોતે નિહાળ્યો હતો અને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની સાથે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, ભાજપના ધારાસભ્યો ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના ભાજપના કોર્પોરેટરો, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આખો જે સરસ મજાનો ફ્લાવર શો છે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો ત્યાંથી જે દ્રશ્યો આવ્યા છે તેના પર નજર કરીએ. એટલે આ રીતની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે આ ફ્લાવર શો માટે ત્યાં આવતા હોય છે. આ વિષયને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.